હક કે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકસભાના મતદાનને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સુલેહ જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરના આદેશ મુજબ શહેરમાં રાત્રિના 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાના નિર્ણયને લઈ આજે સાંજે સિટી પોલીસ સ્ટેશન ખાતે લારી ગલ્લાના સંચાલકો તેમજ વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા સર્વાનુમતે રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાનો વેપારીઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો। રિપોર્ટ રૂઝે બરબ। 11 વાગે બંધ કરવાના તો મને અથવા સરને જાણ કરશો તો 5-15 દિવસ કે મહિના દિવસ પછી એક રિવ્યુ બેઠા અને હું તો એમ કહું છું કે તમે ફોલો આવી સાચું કહેજો પ્લીઝ। અમે ક્યાંય ચોરી કરી તમારી સાથે, તમને બિનજરૂરી બે ભાઠા માર્યા હોય, ગાળી ગલોચ કરી હોય, અને આવું કરતા જ નથી। તમે વ્યવસાયિક માણસો છો, તમે કોઈ ક્રિમિનલ નથી। એટલે અમારો વ્યવહાર તમે સારા તો અમે પણ સારા જ છીએ। અમારું કામ છે માત્ર ક્રિમિનલોને કંટ્રોલ કરવાનું। તો અમારી જે આ ઝુંબેશ છે એને સફળતા મળે અને શહેર આખાની અંદર આપણે ત્યાંથી આની શરૂઆત થઈ છે। ના વિકાસમાં ભાગીદારી છો જ। ગમે તે વસ્તુ તમે ખરીદતા છો, જીએસટી તો આપતા જશો, ટેક્સ તો ચૂકવતા જશો, બરાબર છે? એટલે તમે એવા કંઈક લુખા નથી કે અસામાજિક તત્વો નથી કે પોલીસ તમારી સાથે પણ પેલું અસામાજિક તત્વ જેવું બિહેવ કરે। એમને અમે પણ સૂચના આપેલી છે કે આપની સાથે આવે, બંધ કરવાનું તો વિસલ મારે, શાંતિથી બંધ કરાય। પણ તમારે પણ એ ધ્યાન રાખવાનું કે અહીંથી જે પોલીસ આવતી એ એના ઘરનું કામ લઈને નથી આવતો, બરાબર? એ કાયદાનું પાલન કરવાનું, એ રાજ્ય સેવક છે, એને અમે જે ડ્યુટી આપીએ એ પ્રમાણે ડ્યુટી કરતો હોય છે। એટલે આપણે ટાઈમ થાય વિસલ મારે બંધ કરી દેવાનું। વેપારી એસોસિએશન દ્વારાની મીટિંગ યોજવામાં આવી હતી, જી કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અહીંયા? આપ જાણો છો કે લારી ગલ્લા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ જેને કહીએ છીએ એ આમ જનતા માટે એક આવકારદાયક છે, પરંતુ સાથે સાથે લો એન્ડ ઓર્ડર, પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા જળવાય એ પણ એટલું જ મહત્ત્વનું છે। દિવસે દિવસે જે રાત્રિના સમયે લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ ચાલુ રહેવાના કારણોથી નાની મોટી ટસલો થાય છે, ધંધાર્થી અને પોલીસ વચ્ચેના ઘર્ષણો થાય છે, જે ખરેખર બિનજરૂરી છે। એક ધંધાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બાંધવામાં આવે, એકબીજા સાથેનું ટ્યુનઅપ કરવામાં આવે તો ચોક્કસપણે પોલીસ અને પબ્લિક વચ્ચેના ઘર્ષણો અટકાવી અને સાથે મળી જે લુખ્ખાઓ છે, ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સાથે આપણે સામૂહિક રીતે લડાઈ કરી શકીએ તો આમ જનતામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે। હું આપને ખાતરી આપું છું કે આજે લગભગ 100 જેટલા 100 જેટલા વેપારીઓ અહીંયા હાજર રહેલા છે અને તેઓએ તમામે 23:0 વાગે અવશ્યપણે બંધ કરવા માટેની પોતે સ્વૈચ્છિક જાહેરાત કરી છે। સાથે સાથે અમારી પણ જાહેરાત એવી છે કે કોઈ પણ નાના મોટા ધંધાર્થીઓને પોલીસ મદદની જરૂર પડે તો સિટી પીઆઈ ચૌહાણ, હું પોતે એસીપી ભોજાણી અને 100 નંબર તથા પીસીઆરની મદદ સત્વરે મળશે એવી અત્રેથી ખાતરી આપવામાં આવી। પોલીસ સ્ટેશનમાં લારી ગલ્લા વેપારીઓની મીટિંગ રાખવામાં આવી હતી, અગત્યના શું નિર્ણય લેવામાં આવ્યા અહીંયા? આમાં એસીપી સાહેબે આજે વેપારીઓની મિટિંગ લીધી, લારી ગલ્લાવાળાઓની। એના અંદર એસપી સાહેબ, પીઆઈ સાહેબ એક નિર્ણય લીધો છે અને આ ઇલેક્શનના માહોલના લીધે શાંતિ જળવાઈ રહે એના માટે કોઈ કાકરી ચાળો ના થાય એના માટે આ સાહેબે નિર્ણય લીધો કે લારી ગલ્લા, ચા પીણી બધું હોટલો અને 11 વાગે બંધ કરી દેવામાં આવે। એના માટે સાહેબે આ નિર્ણય લીધો છે। આપનું નામ? મારું નામ ખાલિદ મલેક, પાન ગુલાબ।